નમસ્કાર મિત્રો, આજની નવી અને મજેદાર વાર્તામાં આપ સૌનું સ્વાગત છે। આ વાર્તા છે કે એવા ગામની જ્યાં લોકો એકબીજાને પરિવારની જેમ જ ઓળખતા હતા। એ જ ગામમાં રહેતા હતા માસા અને માસી। બંનેનો સ્વભાવ એટલો મોચીલો હતો કે આખું ગામ તેમની મસ્તીથી પરેશાન પણ થતું હતું અને ખુશ પણ થતું। માસા હંમેશા કહેતા, ગામડાનું જીવન એટલે સાચું જીવન। શહેરમાં તો માણસને હવા પાણી પણ સમય પણ જોઈને લેવું પડે। માસી પણ તરત જવાબ આપતી, હા, પણ તમે અહીં આખો દિવસ ખેતરમાં કામ કરીને સાંજે ઘરે આવો છો અને પછી કહો છો કે બહુ થાકી ગયો। માસા હસીને કહેતા, થાક તો આવે છે, પણ તું ચા બનાવી દે પછી બધો થાક ભાગી જાય। બંનેનું આવું રસતું રમતું જીવન હતું। તેમનું પોતાનું નાનું ખેતર હતું। દરરોજ સવારે બંને સાથે ખેતરે જતા। માસી કામમાં ખૂબ જ હોશિયાર હતી અને માસા પોતાને બહુ જ મહેનતી માનતા હતા, પણ ગામના લોકોને ખબર હતી કે માસા કામ કરતાં વધારે વાતો કરતા હતા। એક દિવસ માસી બોલી, આજે તમે ખેતરમાં સાચે કામ કરજો, રોજ મારી પાછળ પાછળ ફર્યા કરો છો। માસા બોલ્યા, હું તો તારી મદદ કરવા આવું છું। માસી હસીને બોલી, મદદ? તમે જ્યાં કામ કરો છો ત્યાં જ ઊભા રહીને સલાહ આપો છો। બંને હસવા લાગ્યા। સાંજ પડતા બંને ઘરે પાછા ફર્યા હતા અને ઘરે આવીને ગાયને ચારો નાખ્યો, પાણી આપ્યું અને પછી ઓટલા પર બેસીને વાતો કરવા લાગ્યા। એ દરમિયાન અચાનક ખેતરની દિશામાં ઠક 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 એવો અવાજ આવ્યો હતો। માસીએ ચોંકીને પૂછ્યું હતું, આ અવાજ ક્યાંથી આવ્યો? માસા થોડા ગભરાઈને બોલ્યા હતા, ખેતરમાં કંઈક હશે। માસી બોલી, શું હશે? માસાએ તરત કહ્યું, હું તપાસ કરીને આવું। માસી બોલી, એકલા નહીં, હું પણ આવું છું। બંને ટોર્ચ લઈને ખેતર તરફ નીકળ્યા। રસ્તામાં વારંવાર માસા પાછળ જોઈ રહ્યા હતા। માસીએ પૂછ્યું, શું થયું? તમે એટલા પાછળ કેમ જોઈ રહ્યા છો? માસા ધીમેથી બોલ્યા હતા, કોઈ આપણો પીછો તો નથી કરતું ને? માસી હસીને બોલી, તમારી મસ્તી જોઈને તો આપણા ગામના મચ્છર પણ તમારો પીછો ન કરે। બંને આગળ વધ્યા। ખેતરની નજીક પહોંચતા ફરી એક જ અવાજ આવ્યો હતો, ઠક ઠક ઠક। આ વખતે અવાજ જૂના સ્ટોરરૂમ તરફથી આવી રહ્યો હતો અને માસાએ ધીમેથી દરવાજો ખોલ્યો હતો। અંદર અંધારું હતું। માસીએ ટોર્ચનો પ્રકાશ અંદર નાખ્યો હતો। એક ખૂણામાં જૂનું લાકડાનું બોક્સ પડેલું હતું। માસા બોલ્યા, આ બોક્સ તો અહીં પહેલાં ક્યારેય જોયું નથી। માસી હસીને બોલી હતી, તો ખોલીને જુઓ। માસા બોલ્યા, તમે ખોલો। માસી બોલી હતી, વાહ, દિવસભર મોટા મોટા ડાયલોગ મારતા હતા, હવે બોક્સ ખોલવામાં ડર લાગે છે। માસાએ હિંમત કરીને બોક્સ ખોલ્યું હતું। અંદરથી જૂના કાગળ, એક નાની ચાવી અને એક ફોટો મળ્યો હતો। ફોટામાં તેમના ખેતરનો જૂનો નકશો હતો। માસા અને માસી એકબીજાને જોવા લાગ્યા હતા। કાગળ પર લખ્યું હતું, જે વસ્તુ વર્ષોથી જમીનમાં છુપાયેલી છે તેનું રહસ્ય આ ચાવી ખોલશે। માસી બોલી, આ તો સાચે જ કંઈક મોટું લાગે છે। માસાએ કહ્યું, કાલે સવારે ખેતરમાં શોધ કરીશું। પણ એ જ સમયે બહારથી ફરી અવાજ આવ્યો હતો, ઠક ઠક ઠક। બંને તરફ બહાર આવ્યા અને જોવા લાગ્યા। ખેતરના એક ખૂણામાંથી અવાજ આવી રહ્યો હતો। માસીએ જમીન તરફ ટોર્ચ કરી, ત્યાં માટી ખસેલી હતી। માસા બોલી, અહીં કંઈક છે। બંને માટી ખોદવાનું શરૂ કર્યું। થોડા સમય પછી ફાવડો કોઈ લોખંડની વસ્તુ સાથે અથડાયો, ઠન। માસા બોલ્યા, મળી ગયું। બંને માટી હટાવી તો નીચે એક જૂનું લોખંડનું ડબ્બું હતું। ચાવી નાખતા તાળું ખુલ્યું હતું અને સોના ચાંદી ન હતા ડબ્બામાં, પરંતુ એક જૂની ડાયરી હતી। ડાયરીમાં લખ્યું હતું કે વર્ષો પહેલા ખેતરના માલિકે એક ગુપ્ત કૂવો બનાવ્યો હતો, જેમાં વરસાદનું પાણી સંગ્રહિત થતું। સમય જતાં કૂવો માટી નીચે દટાઈ ગયો હતો। માસી ખુશ થઈને બોલી, અરે, આ તો આપણા ખેતર માટે બહુ કામની વસ્તુ છે। માસા હસીને બોલ્યા, એટલે જ મને રાત્રે ઠકઠક સંભળાતી હતી। માસી બોલી, તમને અવાજ સંભળાતો હતો કે તમારું પેટ બોલતું હતું? માસા બોલ્યા, હવે રહસ્ય મળી ગયું છે તો પહેલાં ચા મળશે? માસી હસતા હસતા બોલી, તમારી ચાનું રહસ્ય તો આખા ગામને ખબર છે। બંને હસતા હસતા ઘરે પાછા ફર્યા। બીજા દિવસે ગામના લોકોની મદદથી જૂનો કૂવો સાફ કરવામાં આવ્યો, તેમાં પાણી નીકળ્યું અને ખેતરમાં પાણીની સમસ્યા ઘણી ઓછી થઈ ગઈ। માસા ગર્વથી ગામના લોકોને કહેતા, જુઓ મારી મહેનતનું પરિણામ। માસી તરત બોલી, તમારી મહેનત? તમે તો આખી રાત ડરીને મારી પાછળ ચાલતા હતા। ગામના બધા લોકો હસી પડ્યા। એ દિવસ પછી માસા અને માસીની મસ્તી તો ચાલુ જ રહી હતી, પરંતુ હવે ગામમાં એક વાત પ્રસિદ્ધ થઈ ગઈ, આ બંને જ્યાં જાય ત્યાં કોઈને કોઈ રહસ્ય જરૂર મળે છે। અને માસા હંમેશા કહેતા, ગામડાનું જીવન સાદું હોય છે, પણ અહીંની દરેક સાંજ પાછળ કોઈ વાર્તા છુપાયેલી હોય છે। માસી હસીને જવાબ આપતી, અને તમારી દરેક વાર્તા પાછળ એક ચાનો કપ છુપાયેલો હોય છે। બંને ફરી હસવા લાગ્યા, પણ એ કૂવો મળ્યો પછી વાર્તા પૂરી ન હતી થઈ। સાચું રહસ્ય તો હવે શરૂ થવાનું હતું। બીજા દિવસે સવારે માસા વહેલા ઉઠીને ખેતરે જવા તૈયાર થઈ ગયા। માસીએ પૂછ્યું, આજે આટલા વહેલા કેમ તૈયાર થઈ ગયા? માસા બોલ્યા, ગઈકાલે કૂવો મળ્યો છે ને હવે ખેતરમાં કંઈક બીજું પણ છુપાયેલું હશે। માસી હસીને બોલી, તમને તો હવે જમીનનો દરેક ખૂણો ખજાનો લાગે છે। માસા બોલ્યા હતા, ખજાનો હોય કે ન હોય, પણ ગોતવાની મજા આવે છે। અને બંને ખેતરે પહોંચ્યા। ગઈકાલે મળેલા કૂવા પાસે બધું જ બરાબર હતું, પાણી પણ ભરેલું હતું, પરંતુ અચાનક માસીની નજર કૂવાની બાજુમાં પડેલા એક મોટા પથ્થર પર પડી ગઈ। પથ્થર પર કંઈક લખેલું હતું। માસીએ ધૂળ સાફ કરી, ત્યાં લખેલું હતું, જ્યાં પાણી મળે છે ત્યાં રાસ્તો પણ મળે છે। માસા થોડાક વિચારમાં પડી ગયા, આનો અર્થ શું થાય? માસી બોલી, કદાચ કૂવા પાસે કોઈ રસ્તો હશે। બંને આસપાસ નજર કરી। થોડી દૂર ઘાસમાં એક પાતળી લોખંડની સળિયા જેવી વસ્તુ દેખાઈ। માસાએ તેને ખેંચી। અચાનક જમીનમાંથી કટાક એવો અવાજ આવ્યો। માસી ચોંકી ગયા, આ શું હતું? માસા બોલ્યા, લાગે છે જમીન પણ આપણાથી વાત કરવા માંગે છે। બંને ફરી ધ્યાનથી જોયું। ઘાસની નીચે લાકડાનું એક નાનું એવું ઢાંકણ હતું। માસીએ ખોલ્યું। માસા બોલ્યા, તમે ખોલો। હસીને બોલી, ગઈકાલે પણ આવું જ કર્યું હતું। રહસ્ય હીરો હું અને નામ તમારું।
માસાએ હસીને ઢાંકણ ખોલ્યું. નીચે એક નાની ખાલી જગ્યા હતી અને તેમાં જૂની લોખંડની પેટી રાખેલી હતી. માસાની આંખો મોટી થઈ ગઈ. ફરી પેટી. માસી બોલી, હવે તો ખોલવી જ પડશે. પેટી પર કોઈ તાળું ન હતું. માસાએ ઢાંકણ ઉઠાવ્યું. અંદર એક જૂનો કાગળ, એક નાની ઘંટડી અને એક ચિઠ્ઠી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું, જો આ પેટી તમને મળી છે તો તમને પહેલું રહસ્ય ઉકેલી ચૂક્યા છો, પરંતુ ખેતરનું સૌથી મોટું રહસ્ય હજુ બાકી છે. બંને એકબીજાને જોવા લાગ્યા. માસી ધીમેથી બોલી, હવે તો મને પણ ઉત્સુકતા થઈ ગઈ છે. ચિઠ્ઠીની નીચે એક નિશાની દોરેલી હતી. એ નિશાની ખેતરના પાછળના ભાગ તરફ ઈશારો કરતી હતી. માસા બોલી, આજે ત્યાં પણ જઈશું. સાંજ પડવા લાગી. માસી બોલી, હવે ઘરે જઈએ, અંધારું થઈ જશે. માસા બોલ્યા, ના, આજે રહસ્ય પૂરું કરીને જ જઈશું. બંને ખેતરના પાછળના ભાગમાં પહોંચ્યા. ત્યાં એક જૂનું લીમડાનું ઝાડ હતું. ચિઠ્ઠી પર દોરેલી નિશાની એ ઝાડ જેવી દેખાઈ રહી હતી. માસીએ ઝાડની આસપાસ જોયું. અચાનક તેને જમીનમાં કંઈક ચમકતું દેખાયું. અહીં કંઈક છે. માસાએ માટી હટાવી. એક જૂની ચાંદી જેવી દેખાતી હતી. નાની ચાવી મળી. માસા ખુશ થઈને બોલ્યા, હવે તો ચોક્કસ કંઈક મોટું રહસ્ય છે. માસી બોલી, પણ આ ચાવી ક્યાં લાગશે? બંને વિચારવા લાગ્યા. ત્યારે દૂરથી ફરી અવાજ આવ્યો. ઠક 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 એવો અવાજ આવ્યો. માસા એકદમ ચૂપ થઈ ગયા. માસીએ પૂછ્યું. ફરી એ જ અવાજ આવ્યો. બંને અવાજની દિશામાં ચાલ્યા. આ વખતે અવાજ જૂના ગોડાઉન તરફથી આવતો હતો. ગોડાઉન વર્ષોથી બંધ હતું. માસાએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. દરવાજો હલ્યો પણ નહીં. માસી બોલી, ચાવી અજમાવો. માસાએ ચાવી તાળામાં નાખી. ક્લિક, તાળું ખુલી ગયું. બંને અંદર ગયા. અંદર જૂના સાધનો, લાકડાના બોક્સ અને ખેતીના સામાન પડ્યા હતા. પરંતુ સૌથી પાછળની દિવાલ પાસે એક મોટું કપડું લટકતું હતું. માસીએ કપડું હટાવ્યું. પાછળ દિવાલમાં એક નાનું દરવાજું હતું. માસા ધીમેથી બોલ્યા, આ તો ક્યારેય જોયું નથી. માસીએ કહ્યું કે ખોલો. માસાએ દરવાજો ખોલ્યો. અંદર નાની ગુપ્ત ઓરડી હતી. ઓરડીમાં એક જૂનું લાકડાનું ટેબલ હતું. ટેબલ પર એક ડાયરી પડેલી હતી. માસાએ ડાયરી પહેલા ખોલી અને પહેલા પાના પર લખેલું હતું, આ ખેતરની જમીન માત્ર ખેતી માટે નથી. અહીં એક એવું રહસ્ય છે જે સાચા માણસના હાથમાં જ રહેવું જોઈએ. માસી બોલી, સાચા માણસના હાથમાં? માસાએ આગળનું પાનું ફેરવ્યું, પણ આગળના પાના ફાટેલા હતા. માત્ર એક જ વાક્ય હતું, જે રાત્રે જૂની ઘંટડી વાગશે એ રાત્રે ખેતરમાં છુપાયેલું રહસ્ય બહાર આવશે. બંનેના ચહેરા ગંભીર થઈ ગયા. માસા બોલ્યા, જૂની ઘંટડી તો આપણી પાસે છે. માસીએ ધીમેથી પેટડીમાંથી મળેલી નાની ઘંટડી બહાર કાઢી હતી. એ જ ક્ષણે ટનનન ઘંટડી પોતે જ વગાડી. બંને એકબીજાને જોઈ રહ્યા હતા. માસા ધીમેથી બોલ્યા, આ ઘંટડી તો મેં અડાડી પણ નથી. માસી બોલી, તો પછી આ વગાડી કોણે? બહારથી અચાનક પગલાંનો અવાજ આવ્યો. ઠક ઠક ઠક. બંનેએ દરવાજો ખોલ્યો અને જોયું તો બહાર કોઈ ઊભું હતું. માસાએ ધીમેથી પૂછ્યું, કોણ છે? કોઈ જવાબ ન મળ્યો. ફરી પગલાંનો અવાજ આવ્યો. માસી માસાની બાજુમાં જ ઊભી રહી હતી. માસાએ હિંમત કરીને દરવાજો ખોલ્યો, પણ બહાર કોઈ જ ન દેખાયું. માત્ર જમીન પર એક નવી ચિઠ્ઠી પડી હતી. માસાએ ચિઠ્ઠી ઉતારી. તેમાં માત્ર એક જ વાક્ય લખેલું હતું, જો સાચું રહસ્ય જાણવું હોય તો આવતીકાલે આ અમાસની રાત્રે કૂવા પાસે એકલા આવજો. માસા અને માસી એકબીજાને જોવા લાગ્યા. માસા બોલ્યા, હવે આ વાત તો કંઈક વધારે જ ગંભીર લાગે છે. માસી હસીને બોલી, એકલા બોલાવ્યા છે, પણ આપણે બંને જઈશું. માસા બોલ્યા, કારણ કે રહસ્ય મોટું હોય ત્યારે મસ્તી પણ બે જણાની જ હોવી જોઈએ. બંને હસ્યા, પરંતુ તેમના મનમાં એક અલગ જ સવાલ હતો. અમાસની રાત્રે કૂવા પાસે કોણ આવવાનું હતું અને સૌથી મોટું રહસ્ય શું છે? જાણવું હોય તો ભાગ 2 એમ કમેન્ટ કરો, એટલે હું ભાગ 2 બનાવી આપીશ. આ વાર્તાને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે જ બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધતા નથી, તો કાલ્પનિક રીતે જ વિડીયો જોજો. આવતીકાલે ફરી મળીશું એક નવી અને ખાસ વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. કાલે ફરી મળીશું. તો મિત્રો સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો.